નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। આંગણવાડીના કાર્યકર અને હેલ્પર આ પગાર વધારાની હાઈકોર્ટના ચુકાદાની વિગતો। આંગણવાડી પગાર વધારા 3 મુખ્ય આધારસ્તંભ છે। આંગણવાડી માટે હાઈકોર્ટે કેટલાક ચુકાદા આપ્યા છતાં હજી પગાર વધારો થયો નથી અને એપ્રિલથી અત્યાર સુધી સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી હજી પણ પગાર વધારા સાથે કેટલીક માહિતી અને હાઈકોર્ટ ચુકાદા આપતી જ રહે છે, તેમ છતાં પણ પગાર વધારો થતો નથી। તે આધારસ્તંભ આપણે જાણીએ। આંગણવાડી વર્કર તેડાગર પગાર વધારાના હાઈકોર્ટ ચુકાદાની વિગતો। ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ઓગસ્ટ 2025માં આંગણવાડી કાર્યકરોને અરજી કરવા અંતિમ ચુકાદો આપ્યો હતો। તો મૂળ આધાર એ છે કે આંગણવાડી કાર્યકર અને સ્વૈચ્છિક કાર્યકર વોલેન્ટિયર વર્કર નહીં પરંતુ કામદાર વર્કર તરીકે ગણવા જોઈએ અને તેમનું બંધારણીય અધિકાર મુજબ ન્યૂનતમ વેતન તેમને આપવું જોઈએ। તેમ છતાં પણ તેમને મિનિમમ વેજ મળવો જોઈએ, તેમ છતાં પણ તેમને પૂરતું વળતર મળતું નથી અને તેમને ઇન્સેન્ટિવ પણ મળતું નથી। ચુકાદાના મુખ્ય આધારસ્તંભ। ચુકાદાનો મુદ્દો ન્યૂનતમ વેતન અધિનિયમ અને સમજૂતી। કોર્ટ નોંધ્યું આંગણવાડી કાર્યકર સરકાર દ્વારા સોંપાયેલા પૂરા કામ કરે છે, તેમ છતાં કલમ એટલે આર્ટિકલ હેઠળ ન્યૂનતમ વેતન મળવું જોઈએ તેમને મળતું નથી। તેમનો અધિકાર છે છતાં પણ તેમને પૂરતું વેતન મળતું નથી। સમાન કામ સમાન વેતન તે આર્ટિકલની અંદર આપેલું છે, તેમ છતાં પણ તે આજ બંધારણીય સુધારા પ્રમાણે તેમને આપવામાં આવતું નથી અને કોર્ટ કહ્યું કે આંગણવાડી કાર્યકરોને ICDCS અને યોજના હેઠળ ICDC યોજના અને હેઠળ અન્ય કામદારો જેટલા જ મહત્ત્વના કામ કરે છે તેથી તેમને સમાન વેતન મળવું જોઈએ, તેમ છતાં પણ તેમને સમાન વેતન મળતું નથી અને બંધારણમાં સુધારા મુજબ તે કલમ પણ છે કે તે આર્ટિકલ પ્રમાણે સમાન કામ સમાન વેતન પણ આપવું જોઈએ, તેમ છતાં પણ આ સમાન વેતન આંગણવાડીના બહેનોને અને હેલ્પર વર્કરને મળતું નથી અને બાકી રકમ અને એરિયસની ચૂકવણી આ આધાર અને વધારો 1 એપ્રિલ 2025થી લાગુ થયો છે। આ સરકારને 6 મહિનાની અંદર આ તારીખથી તમામ બાકી રકમ એરિયસ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો, તેમ છતાં પણ ચૂકવતા નથી। તેનું મેન કાર્ય શું છે અને ચૂકવતા નથી તેનું પણ કારણ અને ચુકાદા હાઈકોર્ટ આપે છે, છતાં પણ તે ચૂકવતા નથી। વધારોમાં મોટો વધારો। આદેશના કારણે તેમને માનદ વેતન માં મોટો વધારો થઈને ન્યૂનતમ વેતનમાં ધોરણે વેતન મળવાનો માર્ગ ખુલ્યો છે। હોદ્દો અને માસિક વેતન કેટલું હોવું જોઈએ તે નવો આદેશ મુજબ છે। આંગણવાડી વર્કર કાર્યકરોના બહેનોનો 24,800 એટલે સમથિંગ 25,000 જેટલો પગાર હોવો જોઈએ અને આંગણવાડી હેલ્પર એટલે તેડાગર બહેનો માટે 20,300નો સમથિંગ પગાર હોવો જોઈએ, તેમ છતાં પણ તેમને આ પગાર અને વેતન વધારો કરવામાં આવતો નથી। તેમ છતાં તેમને મોબાઈલ પણ આપવામાં આવતા નથી અને તેમને માત્ર ને માત્ર સિમ કાર્ડ જ આપવામાં આવેલા હતા, તે પણ તેમને પરત કરી દેવામાં। આ પગાર ગુજરાત શ્રમ રોજગારના વિભાગ દ્વારા 2025માં નક્કી કરાયેલા કુશળ, સ્કિલ અને અર્ધકુશળ જે કામદારના ન્યૂનતમ વેતનમાં દરને અનુરૂપ છે। સરકારની પ્રતિક્રિયા। ગુજરાત સરકાર આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જવાની છૂટ છે, પરંતુ જો સરકાર સુપ્રીમ કોર્ટમાં ન જાય અથવા સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટને નિર્ણય માન્ય રાખે તો આ વધેલા પગાર અને એરિયસ નિર્ધારિત 6 મહિનાની સમય મર્યાદા ચૂકવવો જ પડશે। લાંબા સમયથી લડત આપી રહેલો છે આંગણવાડીના બહેનો માટે મોટી રાહત લાવ્યો છે, તેમ છતાં પણ તેને પગાર અને વેતન જલ્દથી જલ્દ મળે અને તેમનું ઇન્સેન્ટિવ બાકી છે તે પણ તેમને મળે અને તેમને પરત સિમ કાર્ડ અપાય અને તેમને મોબાઈલ પણ કાર્ય કરવા માટે આપવામાં આવે તેવી નમ્ર નિવેદન અને અપીલ છે। જય હિન્દ।